નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2 એના પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પૂરક મૂલ્યાંકન 2 આસપાસ પર્યાવરણ ધોરણ 3 પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। એ 8 ગુણ અને 8 વિકલ્પો પૂછાશે। પહેલું છે બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ક આંગળી। બીજો આવશે નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? તો જવાબ આવશે ડ એટલે કે હળદર। ત્રીજું તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? તો જવાબ આવશે બ પાણી। ચોથું સરોવરમાં સહેલગા માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય? તો જવાબ આવશે ક હાઉસબોટ। પાંચમું પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે? તો જવાબ આવશે ક એટલે કે ટપાલ પેટીમાં। છઠ્ઠું નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે? તો જવાબ આવશે ડ ચેસ। સાતમું નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે? તો જવાબ આવશે ક મધ। આઠમું કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે? તો જવાબ આવશે બ એટલે કે સમૂહ જીવન। પ્રશ્ન 2 યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એ 8 માર્ક્સની અને 8 ખાલી જગ્યા પૂછાશે। તો પહેલી ખાલી જગ્યા છે બ્રેઇલ લિપિ ખાલી જગ્યા પર આધારિત છે? તો જવાબ આવશે બિંદુ। બીજું પૂરી તરવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે? તો જવાબ આવશે વનસ્પતિ। ત્રીજું કૂવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાલી જગ્યાની માગણી કરી? તો જવાબ આવશે ગળો। ચોથું વધુ વરસાદવાળા વિસ્તારમાં મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે? જવાબ આવશે લાકડા। પાંચમું એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે? જવાબ આવશે મની ઓર્ડર। છઠ્ઠી ખાલી જગ્યા દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે? જવાબ આવશે ક્રિકેટ। સાતમી ખાલી જગ્યા ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે? જવાબ આવશે પતંગિયું। આઠમી ખાલી જગ્યા છે આપણી પ્રથમ શાળા આપણું ખાલી જગ્યા છે? જવાબ આવશે ઘર। પ્રશ્ન 3 નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એ 8 ગુણ હશે એના અને 8 ખરા ખોટા પૂછાશે। એક ખરા ખોટાનો 1 માર્ક્સ। પહેલું છે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામાવાળા માણસને જોઈને તરત જ ઓળખી જાય છે? તો ખોટું। બીજું દૂધ એ પ્રાણી જ પદાર્થ છે? તો જવાબ આવશે સાચું। ત્રીજું ટીંબામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો? તો સાચું। ચોથું કશ્મીરીઓ બકરીમાંથી બનાવેલ ઘર ઇગ્લુમાં રહે છે? તો ખોટું। પાંચમું પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે? તો સાચું। છઠ્ઠું ક્રિકેટ રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે? તો સાચું। સાતમું ગાય અને ભેંસનો ખોરાક ઘાસ પૂળા છે? તો સાચું। આઠમું કુટુંબના સભ્યોને એકબીજાથી અલગ રહેવું જોઈએ? તો ખોટું। પ્રશ્ન 4 બંધબેસતા જોડકા રચો। એ 4 માર્ક્સના અને 4 જોડકા પૂછાશે। તો અહીંયા જુઓ પહેલું છે ચેસ તો 3 નંબરનો જવાબ આવશે અહીંયા જોડવાનું। બીજું છે ક્રિકેટ તો 4 નંબરનો જવાબ આવશે અહીંયા 4 નંબર સાથે જોડવાનું। ત્રીજું છે સાપ સીડી તો અહીંયા આવશે 5 નંબરનો જવાબ અહીંયા જોડવાનું। ચોથું છે પગથિયા તો જવાબ આવશે અહીંયા 2 નંબરનો તો અહીંયા 2 નંબર સાથે જોડવાનું। પ્રશ્ન 4નો બ નીચે આપેલા પ્રાણીઓનું પશુ પંખી અને જીવજંતુમાં વર્ગીકરણ કરો। એ 4 માર્ક્સના પૂછાશે અને 8 શબ્દો આપેલા છે એને આપણે જુદા પાડવાના પશુ પંખી અને જીવજંતુ। તો પશુમાં આવશે બકરી ગાય ઊંટ આમાંથી આપણે લખવાના છે। પંખી તો કોયલ કબૂતર પોપટ। જીવજંતુ તો પતંગિયું માખી। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોનો ઉત્તર 1-2 વાક્યમાં લખો ગમે તે 8। એ 10 પ્રશ્ન પૂછાશે એમાં તમારે 8ના જવાબ આપવાના રહેશે એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ। પ્રશ્ન 1 બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? તો જવાબ આવશે ફ્રાન્સના લુઈસ બ્રેઇલ। બીજું સ્વાદ સરખો હોય તેવા 2 ખાદ્ય પદાર્થના નામ આપો। તો લીંબુ આંબલીનો સ્વાદ સરખો એટલે કે ખાટો છે। ત્રીજો પ્રશ્ન કુંભારને ઘડો બનાવવા કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો જવાબ આવશે માટી પાણી અને ચાકડાની જરૂર પડી।
ચોથો પ્રશ્ન છે, તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? તો જવાબ આવશે સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, મિકેનિક વગેરે કારીગરો રહે છે. પાંચમું, પાક્કું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંયતળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય એવા મકાનને પાક્કું મકાન કહેવાય. છઠ્ઠો પ્રશ્ન છે, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય પ્રદેશ છે. સાતમો પ્રશ્ન, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે? તો જવાબ છે, પોસ્ટ ઓફિસમાં આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. આઠમો પ્રશ્ન છે, પત્રમાં શું બાકી રહી ગયું હોય? તો પત્ર મેળવવા વ્યક્તિને દંડ ભરવો પડે છે. તો જવાબ છે, પત્રમાં ટિકિટ લગાવવાનું ભૂલી જઈએ તો પણ પત્ર મેળવનાર વ્યક્તિએ દંડ ભરવો પડે. નવમો પ્રશ્ન, શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? તો શાળામાં બાળકો તમારી જાતે જે રમતા આપણે લખી શકાય એ લખી દેવાની. 10મું, કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? જો જવાબ આવશે, પિતાજી કૃષ્ણા અને કાવેરી સાથે સાથે તૈયાર થાય છે અને સવારે ત્રણેય સાથે જાય છે. રાત્રે તેઓ સાથે ખાવાનું બનાવે છે અને સાથે બેસીને જમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. આમાંથી તમારે પરીક્ષાની તૈયારી કરવી. આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમારે આ પેપરની તૈયારી કરી લેવી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.